રાજકોટમાં બનેલી ગેમ ઝોનમાં આગકાંડની ઘટના બાદ જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજ્યભરમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સો તેમજ ગેમ ઝોનોમાં ફાયર સેફટીની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ઘોડા છૂટ્યા બાદ તપેલાને તાળા બાંધવા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આજરોજ તંત્ર દ્વારા પાદરાની કોમર્શિયલ દુકાનો એટલે કે કોમ્પ્લેક્સો તેમજ હોસ્પિટલોની અંદર તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો 27 લોકોના મોત થઈ જવા પામ્યા। સાથે સાથે જોવા જઈએ તો અગાઉ પણ અનેક આગની ઘટનાઓ પણ બનવા પામી છે। ત્યારે તક્ષશિલા કાંડ હોય, વડોદરા બોટ કાંડ હોય કે અન્ય આગકાંડ, ત્યારબાદ હાલની જ તાજેતરની ઘટના રાજકોટના ગેમ ઝોનની અંદર આગ લાગતા અનેક લોકોના મોત થયા। ત્યારબાદ સફાળે તંત્ર જાગ્યું હતું। ત્યારે પાદરા શહેરની હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સોની અંદર ચકાસણી કરવા માટે તંત્ર પહોંચ્યું હતું। તાજેતરમાં ગુજરાતના રાજકોટમાં બનેલી ગેમ ઝોનમાં આગકાંડની ઘટના બાદ આખરે રાજ્યભરનું ફાયર વિભાગ એટલે કે વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે। રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે પાદરા તાલુકામાં છે તે તપાસ કરવામાં આવી હતી। પાદરામાં વડોદરા ફાયર વિભાગના ઓફિસર સહિત પાદરા નગરપાલિકા અને અધિકારીઓનું સંયુક્ત તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પાદરાના હોસ્પિટલ સહિતના શોપિંગમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો વડોદરા ફાયર વિભાગ, પાદરા નગરપાલિકા, પોલીસ અને મામલતદાર ઓફિસના અધિકારીઓ તથા વીજ કંપનીના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। જેમાં પાદરા શહેરમાં આવેલી તમામ જે હોસ્પિટલો છે તેમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી હતી। જે હોસ્પિટલોમાં અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં છે તે ફાયર સેફટી ન હોય તેવા લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી। સાથે સાથે વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાઓ ક્ષતિઓ પણ સામે આવી હતી, જેની ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી। મહત્ત્વની બાબત એ છે કે રાજકોટમાં બનેલ ગેમ ઝોનની આગકાંડની ઘટના બાદ છે તે તંત્ર સફાળે જાગ્યું હતું। ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં અનેક આગના બનાવો સામે આવ્યા હતા। સાથે સાથે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાઓ બન્યા બાદ જ તંત્ર છે તે જાગતું હોય છે અને તપાસ શરૂ કરતું હોય છે। તપાસના નામે માત્ર નાટકો તેમજ કાગળ જ કરવામાં આવતા હોય છે। ત્યારે અવારનવાર બનતી ઘટનાઓને લઈને રાજ્યના લોકોમાં પણ ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે આજરોજ પાદરા શહેરમાં આવેલ હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં છે તે ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા અને પાદરા નગરપાલિકા દ્વારા અમને ચીફ ઓફિસર દ્વારા ઓર્ડર મળેલો કે વડોદરા મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર દ્વારા કે હાલમાં હોસ્પિટલ અને 15 મીટરથી ઉપર બિલ્ડિંગ હોય એની રેસિડેન્સી અને હોટલ, ગેમ ઝોન એની વિઝિટ કરવા માટે અત્યારે પાદરા નગરપાલિકામાં હાલમાં છીએ અમે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ, પાદરા પોલીસ સ્ટેશન, પાદરાના જીબીનો સ્ટાફ, ઇલેક્ટ્રિક બધા હાલમાં હાજર અને 3 હોસ્પિટલ વિઝિટ કરેલી છે હાલમાં। શું સાહેબ કયા કયા પાસાઓ તપાસણી કરવામાં આવી છે અને શું સતીવાળા હોય એમની સામે શું કાર્યવાહી કરવામાં? ફાયર ડિપાર્ટમેન્ટને જે ફાયરને જે ઇક્વિપમેન્ટ લગતા જે તમામ ઇક્વિપમેન્ટ અને ફાયર એનઓસી છે કે નહીં એને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી અને ફાયર એનઓસી ના હોય અને ઇક્વિપમેન્ટ ના ચાલુ હોય તો B10 નોટિસ આપવામાં આવે છે। સાહેબ, કેટલી હોસ્પિટલો છે જેની અંદર ક્ષતિઓ સામે આવી? કારણ કે જે પાઇપ હોય નોઝલથી તેઓમાં પ્રેશર પણ નહોતું આવતું, તે પ્રકારની પણ હાલ હોસ્પિટલોમાં જાણવા મળ્યું। હા, અત્યારે હાલમાં એક હોસ્પિટલમાં એવું હતું, એને B10 નોટિસ હાલમાં ઇસ્યુ કરેલ છે। શું કાર્યવાહી કરવામાં આવશે જો તેઓ કેટલા દિવસની મોહલત? 5 દિવસની મોહલત આપેલી છે અત્યારે, અને જો એ ઇક્વિપમેન્ટ ચાલુ ના કરવામાં આવે તો પછી સીલ મારવામાં છે 5 દિવસ પછી।